ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે છે ને બાળકો થિયરી ભણવા જઈ રહ્યા છીએ. એકદમ સરળ છે મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એનો આલેખ દોર્યો તો યાદ છે તમને? તો કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે બબે સમીકરણ સાથે હતા, બે સમીકરણ હતા. કોઈ એક સમીકરણ હોય તો એનો આલેખ રેખા મળે. તો ઉકેલ મેળવવા માટે શું કરતા હતા? તો કે સર આવી રીતે હોય, એક રેખા, બીજી રેખા, એનો જે આ છેદ બિંદુ છે એ આપણો ઉકેલ કહેવાય. અહીંથી આપણે સીધા x ઉપર આવીએ એટલે અહીંયા x હોય થાય, 1 2 3 એવું કંઈક અહીંયા x મળે આપણને. અહીંથી આપણે y પર આવીએ એટલે y મળે, એનો ઉકેલ કહેવાય. હવે આ સમીકરણ તમે જનરલી આમ લખતા હતા, 2x + 3y = 5. આવું કંઈક હતું. રેડી? હા સર, તમને ખબર છે સમીકરણ આમ જ હતું. દ્વિચલ x અને y એવા બે ચલ, સુરેખ એટલે એની ઘાત 1. દ્વિચલ સુરેખ સમીકરણ આને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. હવે આપણે એને વ્યાપક સ્વરૂપે લખીએ, ax + by + c = 0. દ્વિચલ સુરેખ સમીકરણ વ્યાપક સ્વરૂપ. દીકરા, વ્યાપક સ્વરૂપ આને વ્યાપક કહેવાય. સર્વત્ર ચાલે, બધી જગ્યાએ એનો ઉપયોગ થઈ શકે એવું, બધાને સમજી શકાય એવું, દરેક વ્યક્તિ આને સમજી શકે. ax + by + c = 0. હવે બાજુમાં એક શરત છે, જ્યાં a² + b² = 0. એનું ગુજરાતી થાય, આનું ગુજરાતી અર્થઘટન એવું થાય, a અને b બંને એક સાથે 0 નથી. આનું અર્થઘટન એવું થાય, a અને b બંને એક સાથે 0 નથી. અહીંયા આમાં a અને b એટલે a એટલે x નો સહગુણક, b એટલે y નો સહગુણક. હવે સમજો તમે, આમાં બધું સમજવાનું છે, મજા જ આવશે તમને. ઘણાને વિચાર આવે કે આવડીશું. હવે કોઈ સમીકરણ હોય, અહીંયા આની સાથેની જ વાત કરીએ તો આને આની સાથે સરખાવવા પડે એટલે 2x + 3y - 5. આ 5 છે ને આ તરફ આવે એટલે -5 કહેવાય. બરાબર કરીને 0 સ્વરૂપ, આવા સ્વરૂપે દર્શાવવા પડે. મિત્રો ખ્યાલ આવે છે કે હા સર, અમને સમજાઈ ગયું. આમ હોય ને 5x 3y = 8, તો એને શું કરવાનું? તો કે 5x - 8 આવું થાય. 5x - 3y - 8 = 0 આવું થાય. બરાબર કરીને 0 પેલી તરફ હોય, આ તરફ આવે, નિશાની બદલે. હવે આની સાથે સરખાવો છે, આ મૂળ સ્વરૂપ, વ્યાપક સ્વરૂપ, ax + by + c = 0. a એટલે કોણ? x નો સહગુણક. b એટલે કોણ? y નો સહગુણક. c એટલે કોણ? મને કે અરે બાળક, c એટલે અચળ પદ. મને કે ઈ બરાબર, એમાં દેખાતું નહોતું સાહેબ. અમને એમ કે તમે z લખતા ભૂલી ગયા છો કે શું? એવું ઓલો જીવલો ઓળખો ને તમે? અરે એ તો અદ્ભુત. જીવલાની તો વાત જ દુઃખી છે. મને કે સાહેબ તમે આમાં z લખતા ભૂલી ગયા છો? મેં કીધું ના. ક્લિયર દીકરા? અહીંયા એકવાર જીવલાને મેં પૂછ્યું, તારું ઘર ક્યાં આવ્યું? તો જીવલો મને કહે, રામ મંદિરની સામે. મેં કીધું રામ મંદિર ક્યાં આવ્યું? કે મારા ઘરની સામે. બોલો, બબે પ્રશ્ન પૂછ્યા, જવાબ ના મળ્યો.
તોય મેં હિંમત કરીને ત્રીજો પ્રશ્ન પૂછ્યો. કયો ખબર? મેં કીધું પણ એલા આ બે આવ્યા ક્યાં? ઈ કે હામ હામે. બોલો, ત્રણ પ્રશ્ન પૂછ્યા પણ જીવલાએ જવાબ ન આપ્યો. કેવી નોટ હશે? એટલે જીવલો કે ax + by + cz કે z છાપતા ભૂલી ગયા હતા. એવું નથી મારા વાલાઓ, એવું નથી. આ z છે ને ત્યાં હોય જ નહીં અત્યારે. ax એટલે x નો સહગુણક a, y નો સહગુણક b અને c એટલે અચળ પદ. કે હવે સમજાણું. અહીંયા આની સાથે સરખાવો એટલે x નો સહગુણક x ની આગળ કોણ છે? 2 એટલે x નો સહગુણક 2 એટલે કે a બરાબર 2. હા, a બરાબર 2, b બરાબર 3, c બરાબર -5. જો નિશાની સહિત y નો સહગુણક 3, y ના સહગુણકને b કહેવાય, x નો સહગુણક હોય એને a કહેવાય. હાલો અહીંયા સરખાવો તો આની સાથે સરખાવો. હા, તો a બરાબર 5, b બરાબર -3, c બરાબર -8. આવું આવડે? કે હા સર અમને આવડે. તમે કે અહીંયા કંઈક સમજાવતા હતા. મેં કીધું એ તો વાત છે દીકરા, એ જ આપણે સમજવું છે. a² + b² is not equal to 0. હા, a અને b બંને એક સાથે 0 નથી. હા, એક સાથે 0 નથી. હવે તમે સમજો આમાં abc મળે છે. ઓકે, હા, હજી એક ઉદાહરણ લઈએ. 2x = 3y. આ સમીકરણ કહેવાય? દ્વિચલ સુરેખ સમીકરણ કહેવાય. કે સાહેબ મેં કીધું બોલ કે આવું તો તમે કઈ સમજાવ્યું નથી. અરે મેં કીધું મૂંઝાવાનું નહીં દીકરા. આપણે આવી સ્વરૂપે ax dy c એ સ્વરૂપે અને આ બાજુ લઈ આવો. બરાબર, અહીંયા કાંઈ ના વધે એટલે 0 થઈ ગયું. કે હા, પણ એ કે જે અચળ પદ નથી દેખાતું, c નથી દેખાતો. આ c બાળક ઘણીવાર c એટલે કે અચળ પદ ગેરહાજર પણ હોય. અચળ પદ ગેરહાજર પણ હોય. તો આ સમીકરણ છે એને આમે લખી શકાય. જો 2x - 3y + 0 બરાબર 0. આ +0 શા માટે મૂક્યો? કે સર મેં કીધું બોલ બેટા, અચળ પદ ગેરહાજર છે. મેં કીધું વાહ મારા દીકરા વાહ, તને તો આવડી ગયું. અચળ પદ નથી એટલે એના સ્થાને 0 પ્લસ તો ઓલો પાછો જીવલો ઘડીએ આવે. હા, કે સાહેબ માઈનસ મૂકીએ તો હાલે. મેં કીધું ભલા માણસ, પ્લસ મૂકો માઈનસ મૂકો. 0 એટલે કાંઈ નહીં, 0 એટલે કાંઈ નહીં, ખાલી જગ્યા રોકવા આવે છે. 0 એટલે કાંઈ નહીં, જગ્યા રોકવા આવે. પછી એ પ્લસ હોય કે માઈનસ હોય કાંઈ ફેર પડે નહીં. તમે કદાચ અહીંયા -0 લખો તો કાંઈ ચિંતા નથી. પણ જીવલાની વાત તો નોખી જ હોય. એ તો ગણિતના સૂત્રને અડી મગડીને લગાડી દો. એ કે આ પ્લસ આ બાજુ આવે એટલે 0 છે એ માઇનસ થઈ જાય. 0 - 0. અરે ભાઈ 0 - 0 તોય 0 વધે હો. હા, ચાલો આવી રીતે લખી શકાય. એટલે આને આપણે આની સાથે સરખાવીએ, આની સાથે એટલે a બરાબર 2, b બરાબર -3 અને c બરાબર 0. આની અંદર અચળ પદ ગેરહાજર છે. મને કે હે? મેં કીધું ગેરહાજર છે. જે ગેરહાજર હોય એટલે કે ગેરહાજર હોય એને અહીંયા ગેરહાજર ગણવામાં આવે. પણ આ લોકડાઉનના સમયમાં નહીં હો દીકરા. આ લોકડાઉનના સમયમાં તો તમે ગેરહાજર છો એ અમારા માટે ગેરહાજર જ છે, ગેરહાજર નથી. ક્લિયર? ચાલો દીકરાઓ, હવે આપણે આની અંદર અચળ પદ ન હોય એવું બને. આ ઉદાહરણ, આમાં અચળ પદ નથી. તો હવે ક્યારેક a વાળું પદ ન હોય, આમ હોય 3y બરાબર 5. આવું પણ હોય. હા, 3y બરાબર 5.
મને કે સર, મેં કીધું બોલ બોલ. મને કે આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. મેં કીધું શાબાશ દીકરા, એકદમ સાચી વાત કરી. આને એક ચલ સુરેખ સમીકરણ કહેવાય. સાચી વાત છે હો દીકરાઓ. પણ આપણે શું ભણી રહ્યા છીએ? દ્વિચલ. એટલે એને દ્વિચલ સ્વરૂપમાં ફેરવવું પડે. ફરીથી બાળક, તમારી વાત સાચી છે. આને કહેવાય એક ચલ સુરેખ સમીકરણ. પણ આપણે એક ચલ સુરેખ સમીકરણને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે ફેરવવું પડે. આવડશે ને? એ કે હા સર. જો દીકરાઓ, આને પહેલા આમ લખાય. 5 છે આ તરફ બરાબર કરીને 0 સ્વરૂપ હોવું જોઈએ. એટલે બરાબર પછીનો જે છે એને આ તરફ લાવવાનું. એકદમ સહેલું છે મિત્રો. હા, હવે મને કે x વાળું પદ નથી. x વાળું પદ નથી એનો મીનિંગ 0x. 0x 0 એનો સહગુણક છે. 0 એટલે કાંઈ નહીં. 0 સાથે x નો ગુણાકાર 0 જ થાય, એટલે કેન્સલ. માત્ર જગ્યા રોકવા આવ્યું છે. માત્ર જગ્યા રોકવા, એટલે આ સ્વરૂપે દર્શાવી દીધું કહેવાય. આને જો આવી ખાલી જગ્યા પૂછાશે, હા 3x બરાબર 5 ને વ્યાપક સ્વરૂપે લખો. હવે સમજાઈ ગયું? વ્યાપક સ્વરૂપે લખો એટલે 5 ને આ તરફ લાવો, અને x વાળું પદ નથી તો એને 0x એવી રીતે દર્શાવી દો. 0x પ્લસ 3y માઇનસ 5 બરાબર 0. એનું આ સ્વરૂપ કહેવાય, વ્યાપક સ્વરૂપ કહેવાય. જો ધ્યાન દેજો, તો આવા સમીકરણમાં x વાળું પદ ગેરહાજર છે. x વાળું પદ ગેરહાજર છે એનો મીનિંગ x નો સહગુણક 0 છે. આ ગેરહાજર એનો મીનિંગ x નો સહગુણક 0. એટલે આપણે અહીંયા જે ચર્ચા થાય છે ને એ a square plus b square is not equal to 0 એનું ગણિતનું અર્થઘટન કેવું થાય? તો કે a અને b બંને એક સાથે 0 નથી. વારાફરતી 0 હોય તો વાંધો નહીં. અત્યારે જો આ x નો સહગુણક 0 છે, y નો સહગુણક 0 નથી, એટલે ચાલે. હવે બીજું સમીકરણ આમ હોય 2x બરાબર 7, તો હવે 2x માઇનસ 7 બરાબર 0. જો બરાબર કરીને 0, 7 ને આ તરફ લાવ્યા. કે હા સર, હવે શું કરશું દીકરાઓ? એકદમ સરળ છે. હા, શું કરવાનું? મેં કે સર, મેં કીધું બોલ બેટા બોલ. y વાળું પદ નથી. મેં કીધું સરસ, મારા વાલાને આવડી ગયું. y વાળું પદ નથી તો શું કરવાનું? 0y. હા, એટલે આવું થાય. આવું થાય 2x વત્તા 0y માઇનસ 7 બરાબર 0. ક્લિયર? હા સર, હા સર, મને ખબર છે ને. મેં તો પછી 2x વત્તા 0y માઇનસ 7 બરાબર આ સ્વરૂપે દર્શાવ્યું. આનો મીનિંગ શું થયો? y નો સહગુણક એટલે કે b 0 છે. આ સમીકરણમાં b 0 છે, આ સમીકરણમાં a 0 છે. સમજાઈ ગયું? આને કહેશું એક ચલ સમીકરણ. આ પણ એક ચલ સમીકરણ જ છે. એક ચલ સમીકરણ છે, એક ચલ સુરેખ સમીકરણ. રેડી? આને આપણે દ્વિચલ એટલે કે આ સ્વરૂપે ફેરવા છે. એ સ્વરૂપમાં ફેરવવા માટે 0 વાળું પદ લખવું પડે. હવે સમજાય છે? એટલે અહીંયા મેં ઉદાહરણ આપ્યું, એમાં a 0 છે. અહીંયા ઉદાહરણ આપ્યું, એમાં b 0 છે. અહીંયા a 0 છે, b નથી, એટલે કે 0 નથી. અહીંયા b 0 છે, a 0 નથી. ખ્યાલ આવે છે ને? આ b 0 છે, a 0 નથી. અહીંયા કે a 0 છે, b નથી. એટલે બંને વારાફરતી 0 હોય તો એને દ્વિચલ કહેવાય. પણ હવે આવું સમીકરણ હોય 0x 0y બરાબર 5, આવું સમીકરણ શક્ય જ નથી. શું કરવા?
0x એટલે તો કાંઈ નહીં, આ પણ કાંઈ નહીં. હવે કાંઈ નહીં બરાબર 5, આમ થોડું ચાલે. હા આવું હાલે કોઈ આ એટલે કાંઈ નહીં, આ એટલે કાંઈ નહીં, કાંઈ નહીં બરાબર 5. ગણિત તો શું આખું, આમાં તો પૃથ્વી બ્રહ્માંડ બધું ટૂંકું પડે ભાઈ, આખું બ્રહ્માંડ જળબ્રાટી બોલાવી લે આમાં તો. મને કે કાંઈ નહીં એટલે 5. તો કાલ સવારે કોક આપણી પાસે 5 રૂપિયા માંગતા હોય, આ સમીકરણ બતાવી દેવાનું કે કાંઈ નહીં બરાબર 5, આલ્યો લેતા જાઓ. જળબ્રાટી બોલી જાય, બ્રહ્માંડ આખું હળબળી જાય. મને કે ભૂકંપ આવે, મેં કીધું જોરદાર ભૂકંપ તો ન્યા રહ્યો, સુનામી આવી જાય, સુનામી. એકબીજા ધડબડાટી બોલાવી દે તો આડાવરો કોઈ જાતનો વ્યવહાર રહે જ નહીં. એટલે એવું શક્ય નથી દીકરાઓ, મારા વાલાઓ. એ અને બી બંને સાથે 0 હોય તો આવું થાય 0. અથવા તો તમને આમ લાગે, ચાલો 0x 0y + 5 બરાબર 0, આવું થયું. એનો મીનિંગ શું થયો? 5 બરાબર 0. આવું હાલે કોઈ? આવું હાલે? તમને લાગે છે આવું કોઈ ચાલે કે ના સર? અમને પણ આમાં કંઈક અજુગતું દેખાય છે, યોગ્ય દેખાતું નથી. એટલે એ અને બી બંને સાથે 0 ન હોય. જો સાથે 0 હોય તો આવું સમીકરણ બને. અને જે ગણિત માટે તદ્દન વિપરીત છે, સુસંગત જ નથી. આ ગણિત માટે કોઈ જાત લાયક જ નથી. સમજાય છે હું બોલું? આ અત્યાર સુધીનું જે કંઈ રિવિઝન છે એ માત્ર આ વ્યાપક સ્વરૂપ આવડવું જોઈએ દીકરાઓ. એક ઉદાહરણ હજી સમજાવી દો. આમ હોય, હા, ને વ્યાપક સ્વરૂપે લખો. વ્યાપક સ્વરૂપ, હાલો વ્યાપક સ્વરૂપ શું થશે? 2x -3y, આ 5 આ તરફ આવે, -5 બરાબર 0. આ થયું. આપણે એમ કે 5x - 3 બરાબર 0 નું વ્યાપક સ્વરૂપ તો કે 5x + 0y -3. આ સમજાઈ ગયું? આમાં y વાળું પદ નહોતું એટલે 0y. આપણે એમ કે 3y બરાબર 2. આનું વ્યાપક સ્વરૂપ 0x 3y -2 બરાબર 0. આવું થાય. હા સમજાય છે કે હા સર? આ એનું વ્યાપક સમીકરણ થયું. ax + by + c બરાબર 0. હવે આપણે દીકરાઓ જે સમજવાનું છે એ હવે જ સમજવાનું છે. બહુ સારી રીતે સમજવાનું છે, જેને આપણે થિયરી કહીએ છીએ. હા, અત્યારે જે સમજાવું ને બાળકો, એને ખૂબ ધ્યાનથી સમજજો, એટલે આ પ્રકારના દાખલા તમને આવડી જાય. હવે સાંભળો, આપણે આમ હતું 2x + 5y બરાબર 11, અથવા તો આને પહેલા આમ લઈ લો -11 બરાબર 0. આ એક સમીકરણ છે. આનો આલેખ રેખા મળે. સરસ. આગળના લેક્ચરમાં તમને આલેખ દોરતા શીખવાડેલ છે. 9મા ધોરણમાં પણ આપણે આલેખ દોરતા શીખી ગયા છીએ. બીજું સમીકરણ હોય 3x - 2y + 5. આ બીજું સમીકરણ. આવા સમીકરણો, આ સમીકરણનો આલેખ તો કે રેખા, આ સમીકરણનો આલેખ રેખા, તો વાંધો નહીં. ઘણાયને તો કઈ પાછી ખબર ના પડે. મેને કે સર આ સમીકરણનો આલેખ રેખા, તો આનો સમીકરણનો ખાડે, કાંઈ કે ઊંધું થઈ ગયું. અરે ભલા માણસ, એવું ન હોય. તમે જાતે કોઈ આમાં બુદ્ધિ આપતા નહીં, ભલા માણસ. હવે આનો આલેખ રેખા છે, આનો આલેખ રેખા એક જ ગ્રાફમાં દોરીએ, એક જ આલેખ પેપર પર દોરીએ. એક જ આલેખ પેપર પર દોરીએ એટલે શું થાય? એક આલેખ આવી રીતે મળશે, બીજો આમ મળશે. હમણાં જ સમજાયું હતું. ધારો કે આનો આલેખ આમ મળે છે, આનો આલેખ આમ મળે, તો આ એનું શું કહેવાય? છેદબિંદુ. એ છેદબિંદુ હોય ત્યાંથી આપણે આમ x ઉપર આવીએ એટલે x ને વાંચવાનું કે ત્યાં x શું છે, 1 2 3 4 5 એમ શું છે એ જોવાનું. y અક્ષ પર આવીએ એ જોવાનું.
એટલે x અને y એનો ઉકેલ કહેવાય. બે રેખા છેદે તો એનો ઉકેલ કહેવાય. તો હવે મારા વાલાઓ આનો આલેખ રેખા, આનો આલેખ રેખા, આ આલેખ પેપર પર બે રેખા દોરું હું પોતે, તો એની ત્રણ શક્યતા હોય. કેવી શક્યતા? જો પહેલી શક્યતા આ બંને રેખા એકબીજાને છેદે નહીં, તે કઈ સમાંતર છેદતી નથી. ફરીથી બાળક, ત્રણ શક્યતા છે. પહેલી શક્યતા કઈ? છેદે નહીં, આમ સમાંતર ચાલી જાય, રેલવેના બે પાટા આમ દૂર સુધી જાય, એકબીજાને છેદે નહીં. આપણી નોટબુકની લીટી એ બે રેખા સમાંતર હોય, દૂર સુધી જાય, છેદે નહીં. એ તમને અનુભવ છે દીકરો, ખ્યાલ છે. હવે એક રેખા આમ હોય, બીજી રેખા આમ, હા જે આ છે એ, હા, તો આને કહેવાય અનન્ય બિંદુમાં છેદે. બસ, વાહ વાહ. અનન્ય એટલે એક અને માત્ર એક જ બિંદુમાં છેદે. એવું કોઈ દી ના બને. આ રેખા આમ ચાલતી હોય, બીજી રેખા અહીંથી આમ આવે, પછી ખબર પડે કે મરે આપણે આમ જવાનું, વળી પછી આમ આમ આમ, કારણ કે 7-8 બિંદુમાં છેદે. મેં કીધું ઈ આવે ને એને રેખા ન કહેવાય. રેખા હંમેશા સીધી લીટીમાં જાય. તા તો ઓલો જીવલો કે સાહેબ એવું ના હોય. આવો અમારી શેરીમાં આવો, અમારી શેરીમાં એક રેખા બેન રહે છે ને, એ બતાવો. એ સવારે શાક લેવા નીકળ્યા હોય, પછી આ બાજુનું ઘરે થાય, પછી અહીંયા મોઢું બતાવે, અહીંયા વાતો કરતા હોય, અહીંયા આમાં હાલતા હોય. મેં કીધું ભલામણ આ કેની વાત છે? આ જીવલો છે ને હેરાન કરે આપણને. મારો વાલીનો આઈની વાતને પોતાના વ્યવહારિક જીવનમાં લઈ જાય. મને કે આવો અમારી શેરીમાં લ્યો. હા, એકવાર મારાથી કહેવાય ગયું જીવલાને, આમ ચાલુ લેક્ચર હતું ને બોલાઈ ગયું. સૂર્ય છે ને, મેં કીધું પૂર્વમાં ઉગે. આવડો સંભાવનાનું લેક્ચર નહોતું. એ કે હા સર. મેં કીધું સૂર્ય હંમેશા પૂર્વમાં ઉગે, અને એ ઘટના છે ને એ સત્ય છે, એટલે એ સનાતન સત્ય ઘટના કહેવાય. સૂર્ય પૂર્વમાં ઉગે. તા તો જીવલો મને કે આવો હાલો સાહેબ મારે ભેગા હાલો. હું ક્યાં? એ કે બેસી જાઓ, સાયકલની પાછળ બેસી જાઓ, સાયકલના કેરિયરમાં બેસાડો. બોલો મને. અને પછી ડુડુક મને કે હવે તમે પેન્ડલ મારો. ડબલ સવારે પેન્ડલ માર્યા હો, શુક્ર ગ્રહ ઉપરની. શુક્ર ગ્રહ મને કે હવે અહીંયા જુઓ, અહીંયા પશ્ચિમમાં ઉગે. મેં કીધું ભલા માણસ, તને પૃથ્વી ઉપરના નકશામાં ગોટો થાય તારે ખુદને. હા, અને તું મને શુક્ર ગ્રહ ઉપર લઈ આવસ. આપણે વાત હતી કઈ? પૃથ્વી ગ્રહ ઉપરની. એમ અત્યારે અહીંયા વાત કઈ છે ભલા માણસ? આ સમતલના રેખાની વાત છે. એની શેરીમાં જે રેખામાસી રહે એની વાત કરે. આમાં શું કરવું આપણે? એટલે આવા જીવલા અમને કંઈક છે ને, આવી હરી કરી લઈએ. સમજ્યા? ક્લિયર દીકરો? ફરીથી, બે રેખા જો સમાંતર હોય તો એનો છેદગણ ખાલી ગણ. છેદગણ ખાલી ગણ. જો હા, આનો છેદગણ અનન્ય બિંદુ. હવે ત્રીજી શક્યતા આવી પણ હોય. મને કે કયો તો છે કેવી શક્યતા હોય ત્રીજી શક્યતા? મેં કીધું ભલા માણસ, ત્રીજી શક્યતા એવી હોય, અહીંયા નહીં દોડતો ચાલો, એટલે પછી આપણે ધ્યાન દેશું. આ એક જ રેખા છે ને, એને બબે નામ હોય. મૂળ મુદ્દો એક, નામ બબે. જેમ કે આવું એક રકમ લખું છું, 2x વત્તા 3y માઇનસ 5 બરાબર 0. આ રેખા દર્શાવે. હવે નીચે મેં શું લખ્યું ખબર? 4x વત્તા 6y માઇનસ 10 બરાબર, આ પણ રેખા દર્શાવે. હવે આના તમે બિંદુ લ્યો અને રેખા દોરો. આના બિંદુ લ્યો અને રેખા દોરો. આ બંને રેખા એક જ મળશે, કારણ કે આ બંને છે એક જ. જુઓ, આ બધાને 2 વડે ગુણો એટલે આવું મળ્યું. જુઓ તો, આને 2 વડે ગુણો 4x, 2 વડે ગુણો 6y, 2 વડે ગુણો 10. એટલે આવી સમજાવીશ હજી. આવી રેખાઓ છે ને દર્શાવાયેલી હોય બે રીતે, પણ હોય એક જ. હા, મુદ્દો એક હોય, નામ બે હોય. આ એક અને આ એક, એટલે બે નામ છે, પણ મુદ્દો કેવો છે? આ ભાઈ કેવા છે? એક જ. ઘણા વ્યક્તિઓ ના હોય એવા, એ નામ એક જ હોય, સોરી મુદ્દો એક હોય, વ્યક્તિ એક જ હોય, નામ બબે હોય. ઓલો કે 3 હોય. કેમ?
કે એક ફઈ અપાયેલું હોય ઈ જે તમે સ્કૂલના રજિસ્ટરમાં લખાવેલું હોય એ. મેં કીધું સાચું. બીજું મને કે મમ્મી અપાયેલું હોય લાલોન, ટીનોન, કાનોન, ચીનોન, મીનોન એવું બધું. મેં કીધું હા. ને ત્રીજું ઈ કે અમે દોસ્તારોએ અપાયેલું હોય ઈ. અને દોસ્તારોએ હું પાડ્યા હોય નામ ઈ આપણે અહીંયા ચોખવટ નથી કરવી હો. હા અત્યારે તમે તો એકબીજાના નામ એવા પાડ્યા હોય ને જેની કોઈ વાત જ નહીં. હા અને હવે તો લેટેસ્ટ જનરેશન છે ને અદભુત, એકબીજાના બાપાના નામથી જ બોલાવવામાં આવે. હા આપણે તેમ થાય કે આવું તો અમારા ક્યાંય રજિસ્ટરમાં નામ નથી. પછી ખબર પડે કે મરે આ તો એના બાપાના નામથી બોલાવે. હવે અમને કોઈ વિદ્યાર્થીના પપ્પાના નામ તો યાદ ન હોય, ડખો થઈ જાય હો. આવું બનેલું છે. હા વિદ્યાર્થી એકબીજાને બાપાના નામથી બોલાવતા હોય. આપણને એમ થાય કે આ કોણ જાણે આ જનરેશન ક્યાં પહોંચશે. પણ હવે બાળક છે, વધારે કાંઈ કહેવાય નહીં. થનગનતો યુવન છે. હા ગરમ લોહી ચડતું લોહી છે ભાઈ, એને કાંઈ ના કહેવાય. એ સાચી દિશામાં વળે ને તો એ પૃથ્વી ઉપર ખરેખર સારામાં સારું કાર્ય કરી અને સ્વર્ગે સીધાવે. પણ હવે આ તો ભાઈ પબજી રમવાવાળા મિત્રો છીએ આપણે. કાંઈ કરવું નથી ભાઈ, બોલવું જ નથી, હાવ નહીં ના રે ને આપણે અહીંયા આવતો મારા દીકરા ડાયા. મૂળ મુદ્દો એક, નામ બે. એટલે આવી રેખાને સમપાતી રેખા કહેવાય. સમપાતી રેખા. સમપાતી રેખા, એક રેખાની ઉપર બીજી રેખા સમપાતી. આનો છેદગણ અનંત ગણ મળે. છેદગણ શું મળે? અનંત ગણ. અનંત. તો આપણે આલેખ ઉપર આ ગ્રાફમાં બે રેખા દોરીએ તો આવી ત્રણ શક્યતા હોય. એ સિવાય ચોથી શક્યતા નથી. ફરીથી ગ્રાફ દોરવામાં આવી ત્રણ શક્યતા. કાં બંને રેખા છેદે નહીં એટલે કે સમાંતર હોય, કાં બંને રેખા અનન્ય બિંદુમાં છેદે, અને કાં બંને રેખા સમપાતી એટલે અનંત ગણ હોય. અનંત ગણ હોય. ક્લિયર? હવે સાંભળો તમે. આ બંને રેખા છે ને, આ સમીકરણો કે જેનો છેદગણ 1 મળે. અહીંયા એક કાકી ગણ એટલે એક બિંદુ મળે. આનો છેદગણ અનંત ગણ, આનો છેદગણ ખાલી ગણ ન મળે. તો આવા જે સમીકરણો છે ને, આવા સમીકરણો એને સુસંગત સમીકરણો કહે છે. સુસંગત સમીકરણો કહે છે. એમાં બે આવી જાય. જેનો છેદગણ અનન્ય હોય અથવા અનંત ગણ હોય એવા દ્વિચલ સમીકરણ યુગ્મને શું કહેવામાં આવે? સુસંગત સમીકરણો કહે છે. સુસંગત. ફરીથી બોલું છું. જે બે દ્વિચલ સુરેખ સમીકરણનો છેદગણ અનન્ય હોય એટલે એક અને માત્ર એક હોય, અથવા સમપાતી હોય એટલે અનંત ગણ હોય. ચાલો બાળકો, જે બે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ એકાકી ગણ હોય અથવા અનંત ગણ હોય એને સુસંગત કહેવાય. આને શું કહેવાય? અસંગત. જે બે દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ ખાલી ગણ હોય, જે બે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ખાલી ગણ હોય. રેડી? દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ ખાલી ગણ હોય એને કહેવાય અસંગત સમીકરણો. સુસંગત, અસંગત. હવે આ જે છે ને એને સમપાતી કહેવાય. એનું બીજું નામ છે અવલંબી. અવલંબી. હા હવે સમજવાનું છે મિત્રો, બહુ સરળ છે દીકરાઓ. આપણે આવા બે સમીકરણો છે. જો આવા બે સમીકરણો અહીંયા આપણે વાત કરી કે યાદ છે ને તમને કે હા સર અહીંયા આપણે એમ કીધું હતું કે આ જે સમીકરણ છે એ જ સમીકરણ આ છે. આ બધાને 2 વડે ગુણીએ એટલે આપણને આવું મળે. એટલે મૂળ મુદ્દો 1 હોય, નામ 2 હોય. મૂળ મુદ્દો 1, નામ 2. હવે આપણી પાસે આ એક સમીકરણ છે ax + by + c. પણ જ્યારે
બે સમીકરણોની વાત હોય ને ત્યારે a1x b1y c1 બરાબર 0, a2x b2y c2 બરાબર 0 આવી રીતે વાત કરવાની. સમજાય છે આપણી વાત તમને? હા, બે સમીકરણો હોય તો એના સહગુણકો બદલે. કોણ બદલે દીકરાઓ? સહગુણકો. એટલે સહગુણકોને આપણે શું નામ આપ્યું? a1. હા, પછી b1 અને પછી આપણે શું કીધું? c1. a1x plus b1y plus c1 બરાબર 0. હા, પછી a2x plus b2y plus c2 બરાબર 0. બાળક, a1 એટલે બીજું કઈ નહીં, ઈ કે અમારા ગામમાં બ્રેડ પકોડા છે, a1 બ્રેડ પકોડા. ઈ તમારા ગામમાં ભલે વખણાતા હોય પણ અહીંયા ધ્યાન દો. તા તો ઓલું બેઠો બેઠો કે અમારા ગામમાં a1 આઈસ્ક્રીમ હોય. ભાઈ, બધાના ગામમાં a1 નામ હોય. હા, કોકના ગામમાં a1 સિંગદારિયા હોય. હા, હોય નામ, ઈ નથી અહીંયા લેવાનું. મને તમારા ઉપર ભરોસો પાકો. પાછા તમે સીધા દુકાને પૂગી જાવ કે આજે અમારા સાહેબ છે ને તમારું નામ લેતા હતા. અરે ભલા માણસ, અહીંયા a1 એટલે જુદું. x નો સહગુણક હા a1, y નો સહગુણક b1 અને અચળ પદ c1. x નો સહગુણક a2, y નો સહગુણક b2 અને અચળ પદ c2. હવે આપણે બે સમીકરણો આપ્યા છે, હમણાં જ મેં લખ્યા હતા. ક્યાં સમીકરણો? આપણે ફરીથી લખીએ. આવો 4x - 6y + 10. આ બંને સમીકરણો હોય ને દીકરાઓ, આને a1 કહેવાય. હા, a1x plus b1y plus c1 બરાબર 0. સમજાયું? હા સર. a2x plus b2y plus c2 બરાબર 0. મને કે તમે અહીંયા માઈનસ છે. અરે ભલા માણસ, એ માઈનસ ભલે રહ્યા, આપણે આને સરખાવવા હોય દીકરાઓ તો a1 એટલે કેટલા મળશે? 2. b1 એટલે કેટલા મળશે? -3. c1 કેટલા મળે? 5. આ સમજાય છે? કે હા સર, પેલું સમજાણો. કે આ ક્યાંથી લખ્યું? અરે ભાઈ, ઘર મેળે ઉદાહરણ લખ્યું છે. મને કે તો બરાબર, અમારી બુકમાં આવું કે નહોતું, તમે લખ્યું ક્યાંથી? હવે સમજાઈ ગયું? કે હા, a2 4, b2 -6, c2 5. સોરી 10 મળ્યું? હા સર, બહુ સહેલું છે, બહુ સહેલું છે. હવે આપણે આના માટે શું કરવાનું? તો કે ત્રણેયનું જાણ. a1 છેદમાં a2 લેવાના, b1 છેદમાં b2, c1 છેદમાં c2. આની વેલ્યુ મેળવવાની. હા, આની વેલ્યુ મેળવવાની. હવે જુઓ, આના છેદમાં મૂકો, 2 ના છેદમાં 4 એટલે જવાબ કેટલો આવ્યો? 2. -3 ના છેદમાં -6 મૂકો, સોરી અહીંયા 1/2 જવાબ આવે. અહીંયા જવાબ આવ્યો 1/2. 5 ના છેદમાં 10 મૂકો, જવાબ આવ્યો 1/2. આ ત્રણેય સ્થાને જવાબ કેવા આવ્યા? સરખા. કેવા આવ્યા? સરખા. એટલે અહીંયા તમને મેં વાત કરી હતી 2 4 3 6 5 10 એવું ને એવું છે. એટલે આ રેખા કઈ હતી? સમપાતી. યાદ છે ને તમને? મૂળ મુદ્દો 1, મૂળ મુદ્દો 1, નામ 2. એટલે આવી રીતે જ્યારે હોય a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 આવું હોય, એનો મીનિંગ શું સમજવાનો? એક જ રેખા છે. કેવી રેખા છે? એક જ રેખા. અને એ પાછી કેવી છે? સમપાતી રેખા. કેવી રેખા મળશે? સમપાતી. જોયું તમે? આ સમજાય છે મારી વાત? આપણે આલેખ દોરશું ત્યારે પણ તમને આ બાબતનો ખ્યાલ આપીશ અને તમને સમજાશે. તમારે આ સમજવાનું છે. આ સમજવાનું છે. જો ત્રણેયની કિંમત સરખી, એટલે કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2 હોય તો તમારે શું સમજવાનું? કે ત્રણેય સરખા હોય તો
એ રેખા સમપાતી છે આવી રીતે, અને એનો છેદગણ અનંત ગણ, છેદગણ અનંત ગણ મળે. ક્લિયર? જો આ બહુ સમજવાનું છે, અતિ સમજવાનું છે. સૌથી પહેલા તો આપણે માત્ર આટલી જ ચર્ચા કરવાની, આટલી જ. હા, આ બેની ચર્ચા કરી લેવાની. અચળ પદની પહેલા ચર્ચા નહીં કરવાની, આની જ ચર્ચા કરવાની, આની. જો એ બે સરખા હોય, હા, તો ત્રીજું જોવાનું. સરખા ન હોય તો સીધો જ. જો આ બે સરખા નહીં હોય તો એ બંને રેખા છેદશે, બંને રેખા છેદશે. હવે અહીંયા જે લખું છું ને એ મહત્વનું છે. અહીંયા ઉતારો માટે જો અહીંયા આ ખાસ a1 ના છેદમાં a2 બરાબર નથી b1 ના છેદમાં b2, અને a1 ના છેદમાં a2 બરાબર b1 છેદમાં b2. આ સમજાણી વાત. મેં તમને શું વાત કરી? ત્રણેયની વાત કરવાની. a1 a2, b1 b2, c1 c2. એમાં પહેલા આટલાની ચર્ચા કરવાની. ઈ મેઈન કહેવાય, મેઈન. આપણે મુખ્ય બાબત એ જ જોવાની. હા, a1 છેદમાં a2, b1 છેદમાં b2. જો ઈ સરખા હોય અને સરખા ન હોય, સરખા ના હોય તો કઈ ચિંતા જ નથી. પહેલું કામ આપણું ઈ. આ સરખા નથી, a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2. જો સરખા ન હોય તો બંને રેખા અનન્ય બિંદુમાં છેદે, અનન્ય બિંદુમાં છેદે. એટલે એનો છેદગણ કેવો મળે ભાઈ? તો કે એકાકી ગણ મળે. કેવો મળે ભાઈ? એકાકી ગણ. હા, એનો આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. એક્ઝામ્પલ આમ x - 2y + 5 0, 3x + 4y + 11 બરાબર 0. જો આ રહ્યો. આ ગમે એવું ઉદાહરણ ચાલે હો. આનો ગુણાકાર જો અહીંયા 1, અહીંયા 3, અહીંયા -2 4. હવે આનો છેદ ઉડે, છેદ ઉડે. હા, આના જેવું થાય કે ના થાય? આ ભાગ ને આ ભાગ સરખો છે, આ બે સરખા છે? તો કે ના, નથી. નથી એટલે આ રહ્યું. જો આ બંનેમાં a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2, તો એ છેદગણ અનન્ય મળે. કેવો મળે? અનન્ય. એક અને માત્ર એક બિંદુમાં છેદે. ખાસ અતિ ધ્યાન દેવાનું છે. હા, અનન્ય બિંદુમાં છેદે. ક્લિયર? સમજાય છે? એક અને માત્ર એક બિંદુમાં છેદે. આવું બહુ પૂછાશે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ અનન્ય મળે તે માટેની શરત. તે માટેની શરત આ. હવે તમે સમજો તો જરાક વધારે. હવે અહીંયા આપણે ધ્યાન દેવાનું છે દીકરાઓ. અહીંયા આ બરાબર નથી એવું કીધું મેં તમને. હો, આનું બીજું સ્વરૂપ સહેલું છે. ક્રોસ ગુણાકાર કરો. a1 b2, a2 b1. હવે આને આ બાજુ લઈ આવો એટલે a1 b2 - a2 b1 is not equal to 0. આવું પણ ચાલે. આને આ સ્વરૂપે પણ દર્શાવી શકાય. આ બંને બાબત એક જ છે. a1 b2 - a2 b1 એ આવ્યું. આ અહીંયા આવે, આ અહીંયા આવે, પાછો આ તરફ લાવો. a1 b2 - a2 b1 એ બે એક જ છે. આમ દર્શાવો કે આમ દર્શાવો, બે સરખું છે બાળકો. હા, સમજવાનું છે. ખાસ ધ્યાન દો. સૌથી પહેલા તો માત્ર તમારે x અને y ના સહગુણકો a1 છેદમાં a2, b1 છેદમાં b2 સરખા છે કે નહીં. જો a1 છેદમાં a2 બરાબર નથી b1 છેદમાં b2 એ સરખા ન હોય તો તમારે ફટ દઈને કહી દેવાનું કે એનો છેદગણ અનન્ય મળે. અનન્ય કેવો? એક અને માત્ર એક. પૂરું. પછી તમારે બીજું કઈ ચર્ચા કરવાની જ નહીં. હવે જો એ સરખા હોય તો, સરખા હોય ને દીકરા તો બે ભાગ પડે. સરખા હોય ને તો શું થાય? બે ભાગ પડે. કેવા બે ભાગ?
કે આ સરખા, પરંતુ આ સરખા ને c1 છેદમાં c2 સરખા ને a1 છેદમાં a2, b1 છેદમાં b2, c1 છેદમાં c2 આ ત્રણેય સરખા. ફરીથી આ બે સરખા, એ તો અહીંયા તમે કીધું જ છે, એટલે એના બે ભાગ પડે. જો એ સરખા ન હોય તો આ ખાસ સમજવાનું, જરાય અઘરું નથી અને મગજને કોઈ જાતનું ટેન્શન પણ નથી આપવાનું. ઘણા બાળકો તો એ કે આ શું છે, અરે ભલા માણસ, જરાય એટલે જરાય મગજને ટેન્શન આપવાનું નથી. એકદમ શાંત મન રાખીને સમજવાનું છે. આ મેઇન. જો એ સરખા ના હોય તો કહી દેવાનું અનન્ય બિંદુ છે. સરખા હોય તો અહીંયા આવવાનું. તો ત્રીજું જોવાનું, આપણે લખ્યું હતું ને a1 છેદમાં a2, b1 છેદમાં b2, c1 છેદમાં, જો આ ત્રણેય સરખા હોય તો એ શું થઈ ગયું, તો કે સમપાતી રેખા મળે. યાદ આવે છે તમને? સમપાતી રેખા મળે. છેદગણ કેવો મળે દીકરાઓ? અનંત ગણ મળે. કેવો મળે? અનંત ગણ. એકની એક રેખા. હા, આ આવે આ એકની એક રેખા. ઈ જ રેખાને L નામ આપવાનું, એને M નામ આપવાનું. મૂળ મુદ્દો એક, નામ બે. હવે અહીંયા તો કે ભાઈ બે સમાંતર રેખાઓ મળે. આપણે વાત કરી હતી ને ભાઈ, વાત કરી હતી. આમ બે રેખા સમાંતર મળે એટલે એનો છેદગણ શું મળે? છેદગણ શું મળે? તો કે ખાલી ગણ. આ છેદગણ શું મળે દીકરાઓ? ખાલી ગણ મળે. અહીંયા જો ખાલી ગણ ક્યારે મળે? પેલા બે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 હોય, પણ આ સરખું ના હોય. આનું ઉદાહરણ આપણે લખાયું હતું, ખબર? 2x 3y, હા 4x 6y 10. જોયું? આના છેદમાં મૂકો એટલે 1/2, આના છેદમાં મૂકો 1/2, આના છેદમાં મૂકો 1/2. ઈ જ વસ્તુ અહીંયા આવતા રહ્યો એક્ઝામ્પલમાં -5 બરાબર 0, 4x 6y -11. જો એ બદલાવી નાખ્યું, 10 ને બદલે 11, અથવા તો 12, અથવા તો 15, અથવા તો 18, એવું ગમે. અહીંયા ગમે બદલી ગયું. એટલે આના છેદમાં આ 1/2, આના છેદમાં 1/2, એટલે આ બે સરખા થયા. આના છેદમાં આ 1/2 નથી થતા, આ 1/2 નથી થતા. -5 -18 1/2 નથી થતા, એટલે આના જેવું નથી. એટલે અહીંયા એવા બરાબર નથી. ત્રણેય વાત આપણે શીખી ગયા. a1 છેદમાં a2, પહેલું તમારે કામ શું કરવાનું? આનું. જો એ સરખા ન હોય તો અનન્ય બિંદુ છેદે. આવડે? કે હા. જો સરખા હોય, આ સરખા હોય આમ, એટલે તમારે આ વિભાગ. તો ત્રીજું જોવાનું. જો ત્રીજું સરખું હોય તો સમપાતી, અને ત્રીજું સરખું ન હોય તો સમાંતર. હવે ક્લિયર? અને બહુ ધ્યાન દઈને, અતિ ધ્યાન દઈને સમજવાનું છે. ખાસ ધ્યાન દેજો. આ રેખામાં ખ્યાલ આવી ગયો. આ રેખા કેવી છે? તો કે અનન્ય બિંદુમાં છેદે. આ અનન્ય બિંદુમાં છેદે. આ શું થયું? તો કે બે રેખા સમાંતર L M. આ શું થયું? એક જ રેખા, નામ બે. ક્લિયર? હવે આ તમારે ખાસ લખવાનું છે વ્યવસ્થિત રીતે. ચાલો સ્ક્રીનશોટ લઈ લો, નોટબુકમાં લખી લો, પછી આપણે દાખલા જોઈએ. આ અતિ અગત્યની વાત છે બાળકો.